જય દ્વારકાધીશ ભાઈઓ. તમારો ભાઈ સવારમાં નેની ગાયના મોટો બચ્ચો જોડે હવે આવી ગયો હવે. અને આ રહ્યું આપણું ફગુડિયું. બાપડું શાંતિથી બેઠવું હોય પણ હવે આવ્યો ભાઈ અમને બેહવા દે નહીં ને હું અમને બધાને ઊભા કરીને સીધે બોધી કાઢવાના. હા, એક એકણ બેઠું છે અને બીજું આ રહ્યું. તો લડો ભાઈઓ ત્યાં લાજી જઈએ ફટાફટ ગાય બાય બોધવાનું કોમે. હો મિત્રો, હવે અમે ચાલ્યા ઘરે. આ રહ્યા અમારા કાળુ ભાઈ અને આ રહી અમારી બહેની. આ કાળુ ભાઈ ધોળા. તો હવે 3:30 થતા જ હું આવી ગયો આપણો જાણે વાળે. એટલે કે હાલ છું મારા કાકાના વાળે. આ રે એમનો ટાબરિયો. આ રે બધા મોય પૂજ્યા. આ જો આપણું ચાહક પ્રેમવાળું. અને પેલી ખોણની ઠેલીઓ પડી એવામાંથી આપણે ખોણ ભરીને લઈ જવાનું. તો આ રે બધા ચકુડાઓને આપણે અંદર પૂરી દઈએ અને પછી નીકળી જઈએ આપણા વાળા માટે જાઓ લે થવા રવાના. લોહેડો તો હવે આપણા વારી છે આપણા ગાયવાળા અંદર પૂરવાની. જુઓ આપણા વાતો આપણા અંદર જવા લે તો જ પર જોવાય. કારણ કે એમને અંદર મળશે ખાવાનું. તે ખાડા નહીં સા એ હેડો લે. પેલા વધારે એ જ લ્યા મગજ હાલી ગયું. લો તો એમને લાવી દઈએ. તો મિત્રો હવે આપણે બધું કામકાજ પટી ગયું હ. સાણબા નાખી દીધું. રેલા પૂરી દીધા. પેલી બાજુ બેન ખાંડ બધું તૈયાર કરી દીધું. અમે આવી ગયા હવે ખાટલામાં બેહવા. અને આ રહ્યા અમારા ગોપાળ ભગત, ઇસ્માઇલ ગોપાળ ભગત. આમનું નામ છે ઇસ્માઇલ ગોપાળ ભગત. તો હવે આપણે જોઈએ ભાઈ ગાયો આવવાની રાહ. તો હવે આપણે કાળુભાઈ એમને ગાયો બાયો લઈને આવી ગયા. અને હવે આપણે ખોણ મૂકીને અમને બોધી કાઢવાની અને પછી દોવાનું ચાલુ કરી દેવાનું. તો હવે મારું બધું જ કામકાજ પટી ગયું. આપણે થોડા આજે થઈ ગયા લેટ. કારણ કે ગાયો થોડી ભૂસી હતી એટલે સરવારી હતી એટલે આપણે થઈ ગયું મોડું. પછી આપણે ગાયો બાયો દૂધ આવીને આવી ગયા. અને હવે આપણે કરી જવાનો ટાઈમ થઈ ગયો. અને આપણી ગાયોને આપણે છોડી મેલીએ. આ રે આપણા ઢબુડો બહાર રહેવાના. એક હોય અને બીજું આર્યું પેલું રહ્યું એ ઓયા વિડીયો બનાવે. હા, એક આ રહ્યું જુઓ. આ રે બે ઢબુડા ત્રણ હ. એક બીજો ચોખ્ખો હોય ગયું લાગે. તો એટલે ત્રણ ઢબુડા આપણે બારે હ અને આપણે જાઉં હવે ઘરે. તો મિત્રો હું ખાવાનું ખાઈ આપણા વાડે આવી ગયો હતો. અને આ રહ્યું આપણું પોટાડ્યું. બાપુ આજ બોધેલું રહી ગયું હતું. સોવાનું ભૂલી ગયા હતા બાપડી. કે હવે આવીને છોડીને તે બાપી રાજી થઈ ગઈ. તો હવે હું એક થોડું ચેક કરવાનું આપણે વાડે. એ રીતનું ચેક બેક કરી પછી આપણે નીકળી જવું ઘરે. તો લવતા હવે તમે બધા ઘરે ભેગા થઈએ. એ પોટાડ્યા હમ ઊભું રહ્યા ખબર નહીં પડતી હોય વિડીયો બનાવવાની. તો મિત્રો હવે હું આવી ગયો આપણા ઘરે. અને હવે હું જઈશ ઊંઘવા માટે. તો તમે પણ શાંતિથી હોઈ જાઓ. અંદર ઘરમાં જઈ બનાવું પણ ઘરમાં પપ્પા હોઈએ હા એટલે બનાવતો નહીં. તો લડતા મળીએ આપણે કાલે એક નવા વિડીયો અંગા સુધી. ત્યાં સુધી આપણા જય દ્વારકાધીશ.